રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને હું છું માલવી પટેલ. વિધાનસભા ચૂંટણીનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે ચૂંટણીના પડઘમ છે તે વાગી ચૂક્યા છે. આચારસંહિતા લાગી ચૂકી છે ત્યારે હું આવી ગઈ છું અહીંયા ગુરુકુળ વિસ્તારમાં, જ્યાંના ધારાસભ્ય છે ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્ર પટેલ વિસ્તારમાં હું જનતાનો મત લેવા આવી પહોંચી છું. તો આવો જાણીએ શું છે જનતાનો મત. તો અત્યારે હું આવી ચૂકી છું અહીંયા ચાની કિટલીએ, જ્યાં મારી સાથે ઘણા ભાઈઓ જોડાઈ ચૂક્યા છે જે લોકો વોટ આપવાના છે. તો અત્યારે મહેફિલ જામી ગઈ છે, સાંજનો સમય છે અને અહીંયા લોકો ચા પીવા માટે આવી રહ્યા છે. ત્યારે હું એમને સવાલ પૂછીશ કે આ વખતે જે ચૂંટણી છે વિધાનસભા 2022ની, તેમાં આ વખતે જે રાજકીય ગરમાવો છે તે ખરાખરીનો છે. આ વખતે ત્રણેય પક્ષ છે જે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, તેમાં અત્યારે એડી ચોટીનું જોર લગાવીને એ લોકો પ્રચાર કરી રહ્યા છે. તો આ વખતની વિધાનસભાની ચૂંટણી વિશે આપ શું કહેશો? કોણ આવશે આ વખતે? ભાજપ જ આવશે. ભાજપ જ આવશે. ઓકે, ભાજપ અત્યાર સુધી એવા કયા કામ કર્યા છે જેને લઈને આપ બહુ બધા કામ કર્યા છે. આપ કોને મત આપશો? ભાજપ. ભાજપને મત આપશો. ઓકે, કોંગ્રેસ વિશે આપ શું કહેશો? કોંગ્રેસ તો આવશે જ નહીં. કોંગ્રેસનું પત્તું કપાઈ ગયું છે. કપાઈ ગયું. ઓકે, અત્યારે એક નવી પાર્ટી આવી ગઈ છે, ખબર છે, આમ આદમી પાર્ટી. તેને લઈને આપ શું કહેશો? એ તો આવશે જ નહીં. એ એક નંબરનો જૂઠો માણસ છે. પત્તું ખોલશે જ નહીં, આમ આદમી પાર્ટીનું ખુલશે જ નહીં. નહીં ખુલે. આપનું નામ? મારું નામ ભરત દેસાઈ. ભરત દેસાઈ જી, આપ શું કહો છો? આ વખતે ખરાખરીનો જે ખેલ છે તેમાં કોણ જીતશે આ વખતે? નહીં, એક તરફું છે, જીતવાનું ભાજપ જ છે. જો કે જીતવું ના જોઈએ પણ જીતશે એ જ. તમે કોને વોટ આપશો? તો આમ આદમી પાર્ટીને વોટ આપીશ. હા. ઓકે, કેમ આમ આદમી પાર્ટી? આમ આદમી પાર્ટી દિલ્હીનો વિકાસ જુઓ, ડેવલપમેન્ટ જુઓ. અહીંયા મોંઘવારી કેટલી વધી છે, દેશ દેવામાં જતો રહ્યો છે. મોદી સાહેબે કેટલો દેવામાં નાખી દીધો, ક્યારે બહાર આવશે હવે? મોંઘવારી વિશે આપ શું કહેશો? મોંઘવારી બહુ જ મોંઘવારી છે અત્યારે. નોર્મલ વ્યક્તિની ઇન્કમ શું હોય? 15-20 હજાર રૂપિયા ઘર કેવી રીતે ચલાવે? આપ યુવા છો તો તમારે રોજગારીનો સવાલ કરીશ. રોજગારી અહીંયા ગુજરાતમાં મળી રહી છે ખરા? રોજગારી ગુજરાતમાં પ્રાઇવેટ સેક્ટરમાં બહુ છે, ગવર્મેન્ટ વાતે તો કંઈ જ નથી ને. પ્રાઇવેટ સેક્ટરમાં જોબ છે, જો તમારી જોડે એજ્યુકેશન હોય તો. નહીં તો વ્યક્તિ શું અત્યારે કેવી રીતે એનું ઘર ચાલાવે છે એને જ પૂછો. અત્યારે મોંઘવારી, સિલિન્ડરનો ભાવ વધ્યો, પેટ્રોલનો ભાવ વધ્યો, કોને વધાર્યો? સરકાર તો છે જે બધાને હેરાન કરે છે. જો કે ના આવવું જોઈએ પણ એમની વધારે બેઠકોમાં એ જ સીટ બનશે. ભાજપ જ, જો કે ના બનવું જોઈએ પણ બનશે એ જ. કોંગ્રેસ વિશે આપ શું કહેશો? કોંગ્રેસ તો બહુ ડાઉન છે અત્યારે. રાહુલ ગાંધીનું ખબર નહીં કેમ. આમ આદમી પાર્ટીની શક્યતા કરી, નો ડાઉટ એટલી બધી સીટો લઈને સત્તા એમની નહીં બને, પણ સારું એવું કરશે તો આવતા 5 વર્ષે જરૂર સત્તા બનશે એમની, આમ આદમી પાર્ટીની. તો આપનું કહેવું એ છે કે કોંગ્રેસ કરતાં જે આમ આદમી પાર્ટી છે તેનું પલ્લું ભારી છે? એટલે નહીં, કોંગ્રેસ ઓલરેડી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હંમેશાથી ચાલતી આવી છે. છેલ્લા 10-20 વર્ષમાં બીજેપી આવ્યું, બટ કોંગ્રેસ કરતાં ત્યારે આમ આદમી પાર્ટીની સીટો આવશે આ વખતે. અને નેક્સ્ટ ચૂંટણી આ નહીં, આના પછી 5 વર્ષ પછી જે આવશે એમાં આમ આદમી પાર્ટીની સીટો બહુ વધારે હશે. આપ શું કહો છો, કેટલી સીટો આવશે આ વખતે ભાજપમાં? આ વખતે ભાજપની અંદાજિત 75 થી 80. 75 થી 80. ઓકે, આપનું નામ? હરગોવન દેસાઈ. દેસાઈ. ઓકે, આપ કોને મત આપશો? ભાજપ. શા માટે ભાજપ? મોદી સાહેબ છે એટલે ઘડી ભાજપ જ આવશે. ભાજપના એવા કયા કામ છે જેનાથી તમે પ્રભાવિત થયા છો અને બીજેપીને વોટ આપશો? મેન તો મોદી સાહેબ જ. ઓકે, મોદી સાહેબના કામથી પ્રભાવિત થઈ ગયા છે. ઓકે, તમે વ્યવસાય શું કરો છો? ધંધો સાડીનો શોરૂમ છે. સાડીનો શોરૂમ છે. તો હું તમે વેપારી છો, તમને પૂછીશ જીએસટીને લઈને તમારું શું કહેવું છે? જીએસટીમાં તો જે લાગતું હોય થોડુંક છે પણ એ સરકારને લાયક તો છે જ ને. સરકાર આપણોનું ડેવલપમેન્ટ કરે છે તો કંઈક તો માગશે ને. વિકાસના કામોને લઈને આપ શું કહેશો? વિકાસ તો ફૂલ છે જ ને, મોદી સાહેબનો દેખાય જ છે. તો હું તમને પૂછીશ કે રોજગારી મળી રહી છે ખરા? રોજગારી વિશે શું કહેશો? રોજગારી એટલી બધી નથી મેમ, જેટલી જે પ્રમાણે ગુજરાતમાં પબ્લિક છે એ પ્રમાણે એટલી જોબો નથી. અત્યારે પ્રાઇવેટ સેક્ટર છે જેના લીધે લોકો મહેનત કરી રહ્યા છે, બટ જેટલી હકીકતમાં હોવી જોઈએ એટલી નથી. ભાઈ કહી રહ્યા છે જેટલી રોજગારી મળવી જોઈએ તેટલી નથી મળતી. જી, આપનું નામ? નવીનભાઈ પટેલ. નવીનભાઈ પટેલ જી, આ વખતે ખરાખરીનો જંગ છે. ત્રણેય પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે. શું કહેશો, આ વખતે કોણ આવશે? બીજેપી. શા માટે બીજેપી? બીજેપીના કામ, નેતૃત્વ, સરકાર ચલાવવાની આવડત બધું બીજેપી જોડે છે એટલા માટે. બીજી કોઈ પાર્ટીઓમાં કોઈ નેતૃત્વ કરે એવો સારો માણસ નથી. ઓકે, તમારા અહીંયાના ધારાસભ્ય જે છે ભૂપેન્દ્રભાઈ પટેલ છે, બરાબર? સીએમ છે. તો એમણે શું અહીંયા કાર્ય, એવા કયા કાર્ય કર્યા છે જેને લઈને ભાજપને વોટ આપશો? અમદાવાદમાં રોડ, રસ્તાઓ, દવાઓના કાર્ડ, રોજગારી,
જે લેવલનો જે માણસ હોય એ પ્રમાણે રોજગારીઓ આપવામાં જ આવી છે. ઓકે, હું અહીંયા જોઈ રહી છું કે અહીંયા નવો રોડ બની રહ્યો છે, રાઈટ? ઓકે, તો શું કહેશો આ રસ્તા વિશે? ડેવલપમેન્ટ થયું છે? ભાજપનું કામ સારું છે, ડેવલપમેન્ટ થયું છે. ઓકે, બરાબર છે. આમ આદમી પાર્ટી વિશે તમે શું કહેશો? કેજરીવાલ વિશે એ મફત વીજળી અને પાણી આપણો દાવો કરી રહ્યા છે. પંજાબમાં આપ્યું છે, સાંભળવામાં આવ્યું છે પણ જોવામાં નથી આવ્યું. જોવામાં નથી એટલે આપણે વિશ્વાસ નથી કરી રહ્યા. ઓકે, તમારો વોટ ભાજપને. ભાજપ, બીજેપી? બીજેપી. ઓકે, તો જી શું છે આપનું નામ? વિજયભાઈ દેસાઈ. વિજયભાઈ દેસાઈ. જી શું આપ વ્યવસાય શું કરો? બસ કંઈ નહીં, જોબ કરીએ છીએ ને અહીંયા બેસીએ એવું. હા, શું આ વખતે કોણ આવશે? શું લાગે છે તમને? કોંગ્રેસ. ઓકે, શા માટે કોંગ્રેસ? બસ અમે કોંગ્રેસમાં જ છીએ. ઓકે, કોંગ્રેસમાં છો, બરાબર છે. તો કોંગ્રેસનું તમે કહી રહ્યા છો પણ સાંભળવામાં એવું આવી રહ્યું છે કે કોંગ્રેસનું પલ્લું આ વખતે જે છે એ થોડું નીચું દેખાઈ રહ્યું છે આમ આદમી પાર્ટી. બહુ સારું છે, બહુ સારું. ઘણી બધી આવે. બધા રબારી કોંગ્રેસને જ વોટ આપવાના છે. અચ્છા, કોંગ્રેસે એવું શું કામ કર્યું છે અત્યારે? આ 27 વર્ષથી તો ભાજપ છે અહીંયા, બરાબર છે? તો કોંગ્રેસને એવા કામ કયા છે કે તમે કોંગ્રેસને વોટ આપશો? પહેલાં બહુ સારા કામ કર્યા હતા, બરાબર છે, એનો બેનિફિટ મળ્યો છે ભાજપને. ભાજપવાળા લોકો બતાવે છે કે અમે કામ કરીએ છીએ સારું, પણ કોંગ્રેસ સારું છે ગરીબ લોકો માટે. હા, તો જેવી રીતે આ ભાઈએ જણાવ્યું, કોંગ્રેસ આ તરફ છે, ભાજપ એક છે આમ આદમી પાર્ટી. જે રીતે જોઈ શકો છો આ ફેરી જે માહોલ છે તે ગરમાઈ ચૂક્યો છે. ખરીનો ખેલ કહેવાય. આ વખતે ત્રિપાખીયો જંગ છે તે આ વખતે ખેલાશે. આવો જાણીએ જનતાનો મત. જી આપનું નામ? ટીના જૈન. ટીના જૈનજી, શું લાગે છે તમને આ વખતે કોનું પલ્લું ભારી છે? આ વખતે નરેન્દ્રભાઈ મોદી. નરેન્દ્રભાઈ મોદી. આપનો મત કોને જશે? મારો તો મોદી સાહેબને જ જશે. નરેન્દ્ર મોદી. શા માટે? સારો વિકાસ કરે છે અને જનતાને પણ સારી રીતના ધ્યાન આપે છે એના માટે. અચ્છા, હું તમને પૂછવા માંગીશ કે તમે ગૃહિણી છો તો તમને મોંઘવારીનો માર્ગ પડે છે ખરા? હા, મોંઘવારી તો છે ને, બરાબર લાગે છે એકદમ. બરાબર છે. તો મોંઘવારી, ઘણા તેલના ડબ્બાના ભાવ છે, શાકભાજીના ભાવ છે, બધું વધી ગયું છે, તેને લઈને આપ શું કહેશો? તેલ પરિવારમાં એમ જોઈએ તો છે તો ઘર ખર્ચો પણ હમણાં તો નીકળે નહીં. જે 5,000માં ઘર ચાલતું હતું એ હમણાં 10,000માં ચાલે છે. તો મોંઘવારી તો વધી છે. મોંઘવારી વધી છે. આપનો મત? મારો મત તો જશે નરેન્દ્રભાઈ મોદીને. નરેન્દ્રભાઈ મોદીને. ઓકે, વિકાસના કામને લઈને આપ શું કહેશો? વિકાસ થયો છે ખરા? વિકાસ તો થયો છે ને. નવા નવા ઉદ્યોગો, નવા નવી જગ્યાઓ, નવા નવા બ્રિજ, વિકાસ તો થયો છે ને. વિકાસ થયો છે. ઓકે, આપનું નામ? આર્ચી જૈન. આર્ચી જૈન. ઓકે, તો આ વખતે તમે પણ વોટ આપવાના છો પહેલી વાર, તો શું કહેશો? કોને વોટ આપશો તમે? नया एक्सपीरियंस मिलेगा, वोट देना किसको है और वो फर्स्ट टाइम देंगे, नरेंद्र मोदी को ही देंगे. नरेंद्र मोदी को. किस लिए नरेंद्र मोदी? सुना है वो अच्छा करते हैं सब कुछ और डेवलपमेंट और वो सब भी अच्छा कर रहे हैं इसलिए. यहाँ के धारासभ्य है भूपेंद्र भाई पटेल, तो आप विकास हुआ है या नहीं हुआ है? हुआ है, ऐसा कुछ नहीं है, उसमें भी हुआ है किसी किसी चीज़ों में. ओके, सुरक्षा के बारे में पूछना चाहूँगी. आप युवा है, गर्ल है, तो रात को जब आप बाहर निकलती है तो आपको किसी ऐसी चीज़ का अब तक सामना किया? मतलब सुरक्षित है आप यहाँ पे गुजरात? हाँ, सुरक्षित है. सुरक्षित है. ओके, तो आपका मत बीजेपी है ना? यस. ओके, कांग्रेस ने क्या काम किए हैं? कांग्रेस को वोट क्यों नहीं? बीजेपी से अच्छा प्रोग्रेस दिखता है तो बीजेपी से. इनका पहली बार है वोट का और वो बीजेपी को वोट देगी. आप કૃષ્ણાબેન જાની. કૃષ્ણાબેન જાની. ઓકે, આ શું કહો કહેશો? આ વખતે ત્રિપાખીયો જે જંગ જામ્યો છે વિધાનસભાની ચૂંટણી 2022નો, જેને લઈને અત્યારે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, પૂરજોશમાં ચાલી રહ્યું છે, તો શું કહેશો આપ? આ વખતે કોણ આવશે? બસ મોદી સાહેબ જિંદાબાદ. મોદી સાહેબ, બીજેપી. ઓકે, તો મોદી સાહેબ બીજેપીને વોટ આપશો? હા, મોદી સાહેબ. મોદી. શા માટે મોદી સાહેબ? બસ મોદી સાહેબે આટલા વર્ષોમાં જે કોઈ નથી કરી શક્યું એટલું મોદી સાહેબે કર્યું છે અને આમ જનતા માટે પણ ખૂબ જ કર્યું છે. મોંઘવારી એક અલગ જ પ્રશ્ન છે, બધા દેશોમાં છે, એવું નથી ઇન્ડિયામાં જ છે. એટલે મોંઘવારીનું બાબત તો એ ઓલું છે જ નહીં એમ એમાં છે, તો એ જવાબદાર નથી એમ. વિકાસ થયો છે ખરી? વિકાસ તો ખૂબ જ થયો છે એમ. વિકાસના નામે તો જ્યાં જોઈએ ત્યાં દેખાય છે એમ, એવું નથી. જી, આપનો વ્યવસાય? વ્યવસાય વેપાર. વેપાર. ઓકે, તો અત્યારે આ વખતે વિધાનસભાની જે ચૂંટણી આવી રહી છે, વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે શું લાગે છે તમને આ વખતે? ભાજપ આવશે બહુમતીથી. ભાજપ આવશે બહુમતીથી. ઓકે, ભાજપ આવશે. શા માટે ભાજપ? કામ સારા કર્યાથી ભાજપ જ આવે. ઓકે, વિકાસ થયો છે ખરી? વિકાસ ઘણો થયો છે. ઘણો થયો છે. હા, ઓકે, તો ભાજપને લઈને તમારે બીજું કંઈ કહેવું હતું? બસ શાંતિથી આનંદ કરવાનો, બીજું તો શું કહેવાનું. અત્યારે મોદીજી ઘણા વિકાસના કાર્યો કરી રહ્યા છે, એનાથી આપ ખુશ છો? હો, ખુશ ખુશ.
ઓકે, આ વખતે કેટલી સીટો આવશે ભાજપની? એ તો થોડી ઘણી કપાય, સીટું તો આવી જ જાય. આપ કોને મત આપશો? આપણે તો ભાજપ જ છે ઈ. ભાજપને મત આપશો. કોંગ્રેસ વિશે શું કહેવું છે આપનું? ના, એ કોઈ નહીં કહેવાનું. આ વખતે ત્રીજી પાર્ટી આવી ગઈ છે ચૂંટણીમાં, આમ આદમી પાર્ટી, એના વિશે શું કહેશો? એ તો નહીં આવે. ખાતું ખુલશે કે નહીં ખુલે? ખાતું ખુલે કે ના ખુલે. આપનો મત ભાજપને, બરાબર ને? ઓકે, અમને પણ કાંઈ મળતું જ નથી. અમારું કોઈ ધ્યાન રાખે તો સારું કહેવાય. બરાબર ને? આપનું નામ શું છે? રમેશભાઈ પટેલ, રમેશભાઈ પટેલ. આપ શું વ્યવસાય કરો છો? બિઝનેસ કરું છું. બિઝનેસ કરો છો. આપ શું વ્યવસાય કરો છો? મારે ગાર્મેન્ટનું બિઝનેસ છે, હોલસેલ. શું લાગે છે આ વખતે ખરાખરીનો જે જંગ છે, રાજકીય ગરબાઓ છે, ત્રણેય પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે, તો તેને લઈને આપ શું કહેશો? ત્રણેય પાર્ટીમાં ભાજપ જ આવશે. ભાજપના કામ સારા છે, એકદમ બધું ડેવલપમેન્ટ સારું કર્યું છે, એને લીધે ફૂલ આવશે ભાજપ. ઓકે, તો કોંગ્રેસને લઈને શું કહેશો આપ? કોંગ્રેસનો કોઈ ચાન્સ નથી, આપનો કોઈ ચાન્સ નથી. કોનું પલ્લું ભારી છે? નરેન્દ્ર મોદી, નરેન્દ્ર મોદીજી, બીજેપી. બીજેપી. આ વખતે વિધાનસભા 2022ની જે ચૂંટણી છે તેના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે આપણે જનતાનો મત લેવા માટે અહીંયા ગુરુકુળ રોડ ઉપર પહોંચી ચૂક્યા છે. જી, શું છે આપનું નામ? મારું નામ રાજુ મોદી છે. અચ્છા, રાજુ મોદી. શું વ્યવસાય કરો છો આપ? મારો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે. ઓકે, આ શું લાગે છે આ વખતે કઈ સરકાર આવશે? સરકારમાં તો આ વખતે બીજેપી જ આવશે, કારણ કે ગુજરાતમાં ઓલવેઝ બીજેપી જ આવે છે અને બીજેપી જ આવશે. આપ કોને મત આપશો? સવાલ બહુ અઘરો છે, પણ ફિક્સ જ છે કે બીજેપીને જ આપવાનો છે. શા માટે બીજેપી? કારણ કે રીઝન એક જ છે કે બીજેપીના રાજમાં સૌથી પહેલાં તો હું પોતે મોદી છું અને આપણા પીએમ પણ મોદી છે, એટલે અમે સૌથી પહેલાં તો પ્રાયોરિટી એને જ આપીએ, અમારા સમાજના જ છે, બરાબર છે. અને ખાસ બીજેપીને આપવાનું લક્ષ્ય એક જ છે કે કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં બીજેપી આવ્યા પછી અમે સારો એવો બિઝનેસ કર્યો છે અને ડેવલપિંગ બહુ જ થયું છે. આખા ઇન્ડિયામાં ડેવલપિંગ થઈ છે, હાઈએસ્ટ ડેવલપિંગ આપણે ગુજરાતમાં થયેલું છે. વિકાસ થયો છે એમ કહો છો તમે? હા, 100% વિકાસ થયો જ છે અને લોકો જોવે જ છે, વિકાસ દેખાય છે લોકોને. ઓકે, તો આપનો મત બીજેપીને. કોંગ્રેસ વિશે શું કહેશો આપ? કોંગ્રેસ વિશે તો ગુજરાતમાં કંઈ કહેવાનું આવતું જ નથી, કારણ કે કોંગ્રેસે 2002 પહેલાં ઘણું બધું રાજ કર્યું, પણ એના રાજમાં કોઈ દિવસ આપણને એવું જોવા નથી મળ્યું કે કોઈ ડેવલપિંગ થયું હોય. બીજેપીના આવ્યા પછી મેક્સિમમ ડેવલપિંગ ગુજરાતમાં થયું છે અને આપણે જોઈ શકીએ છીએ, રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બ્રિજ, આ બધું જોઈ શકીએ છીએ. આ વખતે એક નવો પક્ષ આવ્યો છે જંગમાં, ત્રિપાખીયો જંગ છે, આમ જનતા પાર્ટી, બરાબર? તો એના વિશે શું કહેશો આપ? આમ આદમી પાર્ટીનું રિઝલ્ટ ઓલરેડી દિલ્હીવાળા ભોગવી ચૂક્યા છે, પંજાબવાળા ભોગવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી હું પંજાબના ન્યૂઝ જોઉં છું, એ પ્રમાણે મને જોવામાં આવે છે કે આપ તો કોઈ દિવસ ગુજરાતમાં એ લોકોને એક સીટ પણ નહીં મળે આમ આદમી પાર્ટીને. આમ આદમી પાર્ટીમાં કેજરીવાલ એવો દાવો કરી રહ્યા છે કે આ વખતે મફત વીજળી, મફત પાણી આપશું, તો શું આપ એમને વોટ આપશો? બિલકુલ નહીં, એ ખાલી કહેવાની વાત છે, બાકી ગુજરાતની જનતાને એની જરૂર જ નથી. કોઈ પણ વસ્તુ મફતમાં લેવા માટે ગુજરાતની જનતા તૈયાર નથી. આ વખતે કોનું પલ્લું ભારી છે તમારા મત? બીજેપી, ઓલવેઝ બીજેપી. યસ. જેવી રીતે આ ભાઈ જણાવી રહ્યા છે કે આ વખતે ભાજપનું જે પલ્લું છે તે ભારી છે અને એમણે વિકાસના ઘણા બધા કામો કર્યા છે, રોડ, રસ્તા, પાણી, બધું જ બીજેપી સરકાર કરી રહી છે. તો આ વખતે બીજેપી આવશે એમ કહી રહ્યા છો? 100% બીજેપી આવશે અને અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક કરશે, હાઈએસ્ટ સીટો મળશે બીજેપીને. કેટલી સીટો મળશે? પૂરેપૂરી 150 પ્લસનો ટાર્ગેટ છે. તો તમને 165 પ્લસ. યસ. આ ભાઈ જણાવી રહ્યા છે કે 150ની ઉપર, 160, 165ની ઉપર સીટો આવશે, 100% આવશે, 165 પ્લસ. યસ, 100% કોન્ફિડન્સ છે. તમારો આત્મવિશ્વાસ જોઈને મને ખરેખર ખૂબ જ આનંદ થયો. યસ, એકચ્યુઅલી હું પોતે પણ બીજેપીનો કાર્યકર્તા છું, થલતેજ વોર્ડનો. શું આપનું નામ છે? રાજુ મોદી. રાજુ મોદી. ઓકે, તો જેવી રીતે આ રાજુ મોદીજી જણાવી રહ્યા છે કે એમનો મત આ વખતે ભાજપ અને આ વખતે ભાજપની સરકાર આવશે. તો આવો જાણીએ શું છે જનતાનો મત. જી, આપનું નામ શું છે? ચૌધરી લાલજીભાઈ ધનાભાઈ. ઓકે, આ વખતે ત્રિપાખીયો જંગ જામી ચૂક્યો છે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. તો આ વખતે તમે વોટ કોને આપશો? વોટ તો અમે આ વખતે અર્બુદા સેના જે નિર્ણય કરે એ પ્રમાણે. અર્બુદા સેના. ઓકે, તો અહીંયાના સીએમ કોણ છે? ભૂપેન્દ્રભાઈ. ઓકે, પીએમ કોણ છે? પીએમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. જી. ઓકે, અહીંયાના ધારાસભ્ય કોણ છે? અહીંયાના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ.
ઓકે ભૂપેન્દ્રભાઈ, તો તમે મત કોને આપશો? અમે આમ આદમી પાર્ટીને ચાલશે, અર્બુદા સેના નક્કી કરી. ઓકે, આમ જનતા પાર્ટી. ઓકે, તો કેજરીવાલ વિશે તમારું શું કહેવું છે? મફત વીજળી, મફત પાણી આપવાની વાત કરે છે. વીજળી નથી જોતી, મફત પાણી એ નથી જોતા. એક વખત મોદી સરકારના માણસો હારે એટલે એને ખ્યાલ આવે, બીજું કાંઈ નહીં. પછી આજીવન મોદીને ચાલવાનો વોટ, ઓકે, આજીવન મોદીને હાલવાનો વોટ પછી, અને અત્યાર સુધી મોદીને ચાલતા આયા. તો તમે આ વખતે કોને આપશો? આમ આદમી પાર્ટીને વોટ આપશો? અપક્ષને હાલ દેશે, પણ મોદી સરકારને નહીં હાલ આ વખત. તો ખાલી 5 વર્ષ જોવા માટે જ, બીજું કાંઈ નહીં. આ વખતે કોનું પલ્લું ભારી છે, શું લાગે છે? ગમે તેનું ભારે હોય એના કોઈ મતલબ નહીં, કચરામાં નાખી દેશે. બાકી આ વખત મોદી સરકારને નહીં હાલ. 5 જ વર્ષ ફરી પાછા મોદીને જ હાલશે. તો આ ભાઈ કહી રહ્યા છે આ વખતે આમ આદમી પાર્ટીને વોટ આપશું. આગળ હું તમને સવાલ પૂછવા માંગીશ કે અહીંયા વિકાસ થયો છે ખરી? વિકાસ તો ઘણો થયો, પણ ભ્રષ્ટાચાર થાય બહુ મોટા પાયે થાય છે. વિકાસ તો બહુ થયો છે. તમને પૂછીશ કે કેજરીવાલ શા માટે તમે એમને ચૂઝ કર્યા? કેજરીવાલને વોટ નથી હાલવો, આ તો મોદીના માણસોના ભ્રષ્ટાચાર છે એના હિસાબે હાલવો. ને કેજરીવાલને કોણ હાલે વોટ? આપ વ્યવસાય શું કરો છો? વ્યવસાયની અંદર અત્યારે એમને માટા ફેરા કરે, કાંઈ ધંધો નથી કરતા. રોજગારી નથી મળતી તમને? રોજગારીમાં ખેતીનો ધંધો છે, ભગવાનની મહેરબાની છે. બાપ દાદા ખેતી કરતા હતા. બરાબર છે. જેવી રીતે આ ભાઈ જણાવી રહ્યા છે કે અપક્ષને લાવશે આ વખતે, કારણ કે ભ્રષ્ટાચાર વધી ગયો છે, એટલે આમ આદમી પાર્ટીને અત્યારે લાવવા માંગે છે. હા, આમ આદમી પાર્ટીને આપવા કે અપક્ષને હાલા, બાકી એક વખત કોંગ્રેસને હાલા તો વેચી જાય. શું લાગે છે કોંગ્રેસનું આ વખતે પલ્લું? કોંગ્રેસ વાળા વેચી જાય ને ભાજપ વાળા ખરીદી લે, અને ભાજપ વાળા છે ભ્રષ્ટાચાર કરે. અહીંયાથી આવે 2 કરોડ, આ 2 લાખ વાપરે. આવા ધંધા કરે એ લોકો. બરાબર છે. તો આ ભાઈનું કહેવું છે કે આ વખતે અપક્ષને વોટ આપશે. આ વખતે ખાલી 5 વર્ષ પૂરતો જ આપવાનો છે, પછી એની મોદી સરકારને હાલે. પરિવર્તન લાવવા ઈચ્છો છો તમે અત્યારે? પરિવર્તન લાવવા જ ઈચ્છા છે. લોકસભાની ચૂંટણી આવે ને એટલે મોદી સરકારને જ હાલશે. વડાપ્રધાનમાં મોદી બરોબર છે, પણ એને ઉપર નીચે પ્રેશર કરવું પડે માણસોને. આ વખતે કોંગ્રેસનું વિશે તમે શું કહેશો? કોંગ્રેસમાં કોણ વેચી જાય છે? તમે કોંગ્રેસને વોટ આલો, કોંગ્રેસ વાળા ભાજપમાં જતા રહે. કઈ રીતે હાલવો કોંગ્રેસને? બરોબર, ઓ લોકો રૂપિયા લઈને ખરીદી લે છે, અને અમે આમ આદમી પાર્ટીને વેચાતા લઈ લે છે. સરકાર તો ભાજપની જ બનવાની છે. આ લોકો મશીન બદલે છે, મશીન નહીં બદલે રૂપિયા લઈને લઈ લે છે. સરકાર તો ભાજપની જ બનશે, ભલે આમ આદમી પાર્ટી છે એકડા મારે, પણ અમે વોટ કચરામાં નાખશે. બાકી મોદી સરકારને આ વખત નહીં હાલા. આ વખતે મોદી સરકાર નહીં આવે એવું તમારું કહેવું છે? મતલબ 5 વર્ષ માટે તમે પરિવર્તન ગમે તેને હાલા, બાકી 5 વર્ષ માટે નથી હાલવાના. જી, આપનું નામ? ડૉક્ટર દૈવિક નામ છે મારું. ભાઈ, મારું એવું કહેવું છે કે અત્યારે ગુરુકુલ રોડ 1 વે થઈ ગયો છે, અને બીજું સૌથી અગત્યની વાત, એક રોડ તો આખો બ્લોક જ છે. કોઈ પણ પેશન્ટને અહીંયા આવવું હોય, અથવા કોઈ રિટેલ માણસને કોઈક અહીંયા આવવું હોય, તો અહીંયા આવવા માટે જ હાફ એન અવર થાય છે. 500 મીટર્સનું ડિસ્ટન્સ કાપવામાં પણ હાફ એન અવર જેવો સમય થઈ જાય છે. બીજું કોઈ પાર્કિંગની વ્યવસ્થા નથી, એટલે કોઈ નક્કર પગલાં ગવર્મેન્ટ લે તો વધારે સારું, તો અહીંયાના બધાના પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. થેન્ક યુ. ઓકે, તો આ વખતે ત્રિપાખીયો જંગ જે છે એ જામી ચૂક્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રિપાખીયો જંગ છે. તો આ વખતે આપ કોને મત આપશો? મતનો પ્રશ્ન નથી. અત્યારે અમારા પ્રોબ્લેમ સોલ્વ થાય એ વધારે અગત્યનું છે. બરાબર ને? મતનો પ્રશ્ન નથી. મત તો કેવું છે કે જે અત્યારે વર્ષોથી આપતા આવ્યા છીએ એને જ આપવાના છીએ, પણ આ સામાન્ય જે અત્યારે દુવિધા પડી રહી છે એને સોલ્યુશન લાવો તો વધારે સારું. સમસ્યાઓ સમજી શકું છું અત્યારે, પણ અત્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જે વિધાનસભાની ચૂંટણીના પડઘમ છે તે વાગી ચૂક્યા છે, તો આપ મત કોને આપશો? ના, એ હું અત્યારે ના કહી શકું. હું એ અત્યારે તમને, મારો એ પર્સનલ ઓપિનિયન છે, હું અત્યારે ના કહી શકું. પણ અત્યારે આ અમારો જે પ્રોબ્લેમ છે, ગવર્મેન્ટ અત્યારે જે હયાત ગવર્મેન્ટ છે, ભાજપ ગવર્મેન્ટ, એમને અમારી રિક્વેસ્ટ છે કે આ પ્રોબ્લેમ અમારો સોલ્વ કરી આપે. તમારું નામ શું છે? રેખાબેન. રેખાબેન, તો રેખાબેન તમે ભાજપને વોટ આપશો શા માટે? કે બધું મોદી કામ સારું કરે છે. મોદીજી કામ સારું કરી રહ્યા છે એટલે. તો શું મોદીજીના કયા કામ તમને પ્રભાવિત કરી રહ્યા છે? બધા સારા કામ હોય છે એમના, બધા નાગરિકને સરસ બધા. ઓકે, આ વખતે ત્રિપાખીયો જે જંગ છે તે જામી ચૂક્યો છે. ભાજપ, કોંગ્રેસ અને કેજરીવાલ, આમ આદમી પાર્ટી. તો ત્રણેયમાંથી શું લાગે છે તમને, કોનું પલ્લું ભારી છે? નરેન્દ્રજીનું. નરેન્દ્ર મોદીજી. ઓકે, આપ વિશે તમે કંઈ કહેવા માંગો છો આમ આદમી પાર્ટી વિશે? ના, એમાં કૌશ માલુમ નહીં. કેજરીવાલજી દાવો કરી રહ્યા છે કે ફ્રી વીજળી, મફત વીજળી અને મફત પાણી આપશે. તો શું કહેવું છે એના વિશે તમારું?
એના વિશે તો કશું ના બોલી શકું. આપનું નામ જણાવશો? મોના. મોના. ઓકે, શું લાગે છે તમને આ વખતે કોની સરકાર આવશે? મોદી. મોદી. ઓકે, શા માટે મોદી? એના કામ બધા શું કહેવાય આખા વર્લ્ડમાં ફેમસ છે અને ઓકે, બીજેપી માટે તમે મત કરશો, કશો વાંધો નહીં. તો ભાજપ આવશે. ઓકે, તો કેજરીવાલને લઈને તમે શું કહેશો? આ વખતે એ પણ ખરાખરીના જંગમાં છે, ત્રિપાખીયો જંગ જામી ચૂક્યો છે, ચૂંટણીના જે પડઘમ છે તે વાગી ચૂક્યા છે, તો તમે શું કહેશો? ભાજપ જ એ જ જીતશે. જી, આ વખતે જે ચૂંટણી છે તેમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ છે. તો આ વખતે આપ કોને વોટ આપશો? બીજેપીને. બીજેપી. ઓકે, શા માટે બીજેપી? બીજેપીનું કામ સારું છે, બીજેપીનું કામ સારું છે. વિકાસ છે બીજેપીનું. અહીંના ધારાસભ્ય કોણ છે? એ તો અમે ભાવનગર બાજુના છીએ. બરાબર છે. તો આ તમારું કોંગ્રેસ વિશે શું કહેવું છે? હા, એ તો બધા વાદા જ કરે છે. એમનું કામ બહુ સારું નથી, આપનું પણ કામ સારું નથી. તો કેજરીવાલ વિશે આપ શું કહેશો? એમનું કામ સારું છે જ નહીં, ખોટી વાતો જ કરે છે. તો જે રીતે આ ભાઈ કહી રહ્યા છે આપણને કે ભાજપ જ આવશે આ વખતે, ભાજપ જે બાજી છે તે મારી જશે. કોંગ્રેસ ખાલી વાયદા કરે છે અને કેજરીવાલનો આવવાનો કોઈ સ્કોપ જ નથી. તો અત્યારે અમે આવી ચૂક્યા છે અહીંયા રગડા પેટીસની લારીએ. અહીંયા લોકો નાસ્તો કરી રહ્યા છે. તો આવ્યો આપણે જાણી લઈએ જનતાનો મત કે શું છે જનતાનો મત. જી, આપ જણાવશો આ વખતે કોની સરકાર આવશે? બીજેપી. બીજેપી. શા માટે બીજેપી. મોદી છે બીજેપી મોદી. ઓકે, કોંગ્રેસ આવશે કે નહીં આ વખતે? શું લાગે છે તમને? કોઈ ચાન્સ નહીં, કોઈ સ્કોપ જ નથી. ઓકે, અત્યારે જે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જે ત્રિપાખીયો જંગ છે તેને લઈને શું કહેશો આપ? ગુજરાતમાં બીજેપી સિવાય કોઈ ઓપ્શન જ નથી, કોઈ ઓપ્શન નથી. નામની જ છે હવા, ખાલી નામની હવા છે. આ વખતે ભાજપની કેટલી સીટ આવશે? એપ્રોક્સ આવી જશે 125 આસપાસ. 125 આસપાસ. ઓકે, આપ વિશે તમારું શું કહેવું છે? કેજરીવાલ દાવો કરી રહ્યા છે કે સસ્તી ફ્રી વીજળી આપશે, ફ્રી પાણી આપશે, તો તમારું શું કહેવું છે? ફ્રી વીજળી ક્યાંથી આવે? આપણે અહીંયા ટોરાન્ટનું ચાલે છે, બરાબર? ટોરાન્ટ તો એક કંપની છે, પ્રાઇવેટ કંપની છે. ફ્રીની ખાલી બધી વાતો જ છે, જુમલા છે. આ બધા જુમલા, ખોટી વાતો છે. બાકી ફ્રીમાં કશું ના આવે. આપનો મત ભાજપને જશે? ભાજપ. પૂરા વિશ્વાસ સાથે કહી રહ્યા છે કે આ વખતે ભાજપ જ આવશે. તો આવો જાણીએ શું છે જનતાનો મત. જી, આપનું નામ? મારું નામ કટકિયા સેજલ. યસ. ઓકે, તો શું લાગે છે તમને આ ફેરી કોની સરકાર આવશે? નરેન્દ્ર મોદી, ભાજપ. નરેન્દ્ર મોદી, ભાજપ. અત્યારે વિધાનસભાની ચૂંટણી નજીક છે તો તેને લઈને શું કહેશો? આ ફેરી કયું પક્ષનું પલ્લું ભારી છે? મને નરેન્દ્ર મોદી વધારે ગમે છે કારણ કે અત્યારે આપણે જે કોરોના આવ્યો હતો ત્યારે બહુ જ સહાય કરેલી છે. નરેન્દ્ર મોદી આઈ લાઈક. ઓકે, તો તમને શું લાગે છે કોંગ્રેસનું પત્તું આ વખતે કપાઈ જશે? થિંકિંગ ટ્રાય. આપ વિશે તમારું શું કહેવું છે? મીન્સ આપ જે આમ આદમી પાર્ટી છે કેજરીવાલની, તેના વિશે તમારું શું કહેવું છે? નરેન્દ્ર મોદી છે આપણા માટે ઘણું કરે છે, ભાજપ માટે. મીન્સ કે જ્યારે કોઈ બી કાંઈ કામ હોય કે ગમે ત્યારે કોઈ બી હેલ્પની જરૂર હોય તો નરેન્દ્ર મોદી ઘણું એવું સહાય કરે છે. એવું જ નહીં કે ગરીબો માટે, વીઆઈપી માટે બી એટલું જ છે, બધા માટે એક સમાન રહે છે અને એવું ઘણું એમાં મને જોવા મળે છે. ઓકે, આપનું નામ શું છે? વોરા અલ્પા. વોરા અલ્પા. જી, તો આપ જણાવશો કે આપ આ વખતે કોને મત આપશો? ભાજપ સરકાર. ભાજપ સરકાર, નરેન્દ્ર મોદી. શા માટે? નરેન્દ્ર મોદી દેશ માટે ઘણું બધું કરે છે. ઓકે, એમણે વિકાસના કામો કર્યા છે, તેને લઈને આપ ભાજપને વોટ આપશો. ખરેખર કોંગ્રેસનું શું છે આ વખતે? શું લાગે છે તમને કે પલ્લું ભારે થશે એમનું? ના, નહીં લાગતું. ઓકે, અને આમ આદમી પાર્ટી વિશે તમારું શું કહેવું છે? ના, નરેન્દ્ર મોદી જ બેસ્ટ છે. નરેન્દ્ર મોદી બેસ્ટ છે. ઓકે, અત્યારે કેજરીવાલ દાવો કરી રહ્યા છે કે વીજળી મફત આપીશું, પાણી મફત આપીશું, તેને લઈને શું કહેવું છે આપનું? એ બધું કહેવાનું છે. ઓકે, તમે એક ગૃહિણી લાગો છો, તો ગૃહિણી છો તમે, તો મોંઘવારીને લઈને તમે શું કહેશો? હા, મોંઘવારી તો છે. જી, આ વખતે શું લાગે છે કોણ આવશે વિધાનસભા? ભાજપ આવશે. ભાજપ. શા માટે ભાજપ? ભાજપે વિકાસ કર્યો છે એટલા માટે. વિકાસ કર્યો છે? શું વિકાસ કર્યો છે? રોડ રસ્તા બનાવ્યા, બ્રિજ બનાવી, પાણીની સગવડ આપી છે પૂરી.
આ ભૂપેન્દ્ર પટેલનો વિસ્તાર છે તો તેમને લઈને આપ શું કહેશો એમના કાર્યો વિશે? એમના કામથી ખુશ છે. ભાજપ આવશે 100%. ભાજપ આવશે. ઓકે, કોંગ્રેસ વિશે શું કહેશો આપ? કોંગ્રેસ સરકાર નહીં બનાવી શકે, અમુક સીટ આવશે પણ સરકાર તો ભાજપની જ બનશે. ઓકે, આ વખતે ત્રિપાખીયો જંગ છે. પહેલી તારીખે પ્રથમ તબક્કાનું જે ચૂંટણી છે તે થશે, 5 તારીખે બીજા તબક્કાની ચૂંટણી યોજાશે અને 8 તારીખે પરિણામ આવવાનું છે, તો તેને લઈને આપ શું કહેશો? 8 તારીખે ભાજપનો વિજય રથ નીકળશે. બરાબર છે. શું છે આપનું નામ? પ્રદીપ. ઓકે પ્રદીપ, હું જાણવા માંગીશ તમારી પાસેથી કે આપ વિધાનસભાની ચૂંટણી વિશે શું કહેશો? ભાજપ જ જીતવાની છે. જો કોંગ્રેસ છે સત્તા નહીં બનાવી શકે પણ અમુક સીટો આવશે એની, એ વસ્તુ છે. આ વખતે આમ આદમી પાર્ટી છે એ પણ છે ત્રિપાખીયા જંગમાં, તો શું કહેશો આપ એના વિશે? આપનું તો એટલું બધું નહીં, પણ જે મેન છે એ બીજેપી અને કોંગ્રેસ જ છે. આપ ભલે કે દાવો કરે કે અમે ખાતું ખુલશે, ખાતું ખુલશે ખરું, પણ એટલું જે વિચાર કરે છે એટલું નહીં થાય એ વસ્તુ. ઓકે, શૈલેષ નામ છે. બોલો. શું લાગે છે આ વખતે કોણ જીતશે? બીજેપી જીતે, ભાજપ જ જીતશે. કેન્દ્રમાં પણ ભાજપ છે, રાજ્યમાં પણ ભાજપ છે અને લોકોને જનતાને દેખાય છે કે આ વિકાસ, તમે જોયું રામ મંદિરનો નિકાલ પણ કેન્દ્ર સરકાર જ લાવી શકી છે, પછી કાશ્મીરનો નિકાલ પણ કેન્દ્ર સરકાર લાવી શકી છે, 3 તલાક પણ કેન્દ્ર સરકાર લાવી શકી છે. જે પણ કોઈ પણ મુદ્દા જુઓ તો એનો કેન્દ્ર સરકાર ઉપર બીજેપી મોદી સરકાર પણ બધા નિર્ણય લે છે. વળકન ભૂપેન્દ્રભાઈ પણ એવું સારું અને મસ્ત કામ કરે છે. બીજી વસ્તુ કે તમે ત્રિપક્ષીયો જંગ કહો છો પણ કોઈ ત્રિપક્ષીયો જંગ જ નથી. સિંગલ સાઈડ ભાજપ જ જીતશે અને 127થી 140 સીટો બીજેપીની આવશે. તો તમે કહી રહ્યા છો અહીંયા બીજેપી જ જીતશે, બીજેપીના જે કામ છે વિકાસના તે દેખાઈ રહ્યા છે, બરાબર ને? ઓકે, તો આમ આદમી પાર્ટી વિશે તમે શું કહેશો? તમે એમ કહેશો કે ત્રિપાખીયો જંગ છે જ નહીં, તો આમ આદમી પાર્ટી જે છે એ પણ આ વખતે એડી ચોટીનું જોર લગાવી રહી છે, તો શું કહેશો? બેન, આ ગુજરાત છે, આ દિલ્હી નથી. હું તમે આમ આદમી પાર્ટી એમ કહે છે કે અમે 300 યુનિટ મફત આલીએ. ગુજરાતની પબ્લિક છે, ખબર છે કે કેજરીવાલ એના ઘરેથી આ બધી વસ્તુ ના આપી શકે મફત. તમે મફત આલવું હોય તો એના માટે એવા જ તમે શું કામ કરો તે તમે પબ્લિકને મફત આપીશું બધું? પણ દિલ્હીમાં અને પંજાબમાં તો છે મફત. એ તમે હું ક્યાં જોવા ગયા છો મફત છે? દિલ્હીની પબ્લિકને પૂછો, કોઈ વસ્તુ કોઈ જગ્યાએ કશું જ મફત નથી. હા, તો અહીંયા ભૂપેન્દ્ર પટેલના કામો એમને દેખાઈ રહ્યા છે, તેઓ કહી રહ્યા છે કે અહીંયા વિકાસ દેખાય છે. તો આપણી સાથે અમુક ભાઈઓ અને બહેનો જોડાઈ ચૂક્યા છે જ્યાંના ધારાસભ્ય છે ભૂપેન્દ્રભાઈ પટેલ. તો આવો જાણીએ જનતાનો મત શું કહે છે જનતા. આ વખતની વિધાનસભાની ચૂંટણીને લઈને આપ શું કહેશો? સારું પરિણામ આવશે, ભાજપ બાજુ જ હશે પરિણામ તો. અને ભૂપેન્દ્રભાઈને આપણા જે પ્રાઇમ મિનિસ્ટરે અને અમિત શાહ સાહેબે જે ચાન્સ આપ્યો એ પ્રમાણે કામગીરી સારી કરે આગળની, એવી અમારી અપેક્ષાઓ. આપનું નામ શું છે? કશ્યપ પટેલ. કશ્યપ પટેલ જી, આપ મને જણાવશો કે આ વખતનો વોટ કોને આપશો આપ? હવે એ તો મેડમ અત્યારે લાઈવ છે અને કઈ રીતે વોટ, પણ આપણે પહેલેથી બીજેપી તરફ જ છે. બીજેપીને. ઓકે, બીજેપીને એવા કયા કામ છે જે તમને આકર્ષિત કરી રહ્યા છે જેને લઈને તમે બીજેપીને વોટ આપશો? અત્યારે હાલનું મહત્ત્વનું કામ કહીએ તો ટ્રાન્સપોર્ટેશન અને પરિવહન માટે જે મેટ્રો ટ્રેન લાયા અમદાવાદમાં, અને અમદાવાદને એક મોટું આગળ નામ આપ્યું મેટ્રોમાં, એ સારું કામ છે અત્યારે હાલમાં. તો આ વખતે કોંગ્રેસનું પત્તું કપાયું છે એવું લાગે છે તમને? હવે એ મેડમ કોઈ આઈડિયા નહીં, પરંતુ અહીંયા બીજેપીનો ગઢ છે અને બીજેપી જીતશે. ઓકે, થેન્ક યુ. આપનું નામ શું છે? વિજય. ઓકે વિજયજી, જણાવશો કે આ વખતે વિધાનસભાની જે ચૂંટણી છે તેને લઈને આપ શું કહેશો? એને લઈને તો કહેવામાં તો શું કહેવાનું કે આમ તો બી ભાજપ જ સરકાર છે અને ભાજપ સરકાર જ રહેશે. આપનો મત કોને? મારો મત તો એવું છે કે ભાજપ સરકાર સારું કામ કરી રહી છે, ગરીબો માટે, મધ્યમ વર્ગ માટે, બધા માટે સારું કરી રહી છે. જે એમને કામગીરી કરી, બહુ સારી કામગીરી કરી છે. અહીંયાના જે ધારાસભ્ય છે ભૂપેન્દ્ર પટેલ, તેને લઈને આપ શું કહેશો? એમનું તો બહુ સરસ કામ છે, બહુ સરસ. વિકાસના કાર્યો તમને લાગે છે વિકાસ થયો છે? થયો છે ને, વિકાસ તો બહુ થયો છે અને દેખાય બી છે. આમનું કહેવું છે કે વિકાસ દેખાય છે. અહીંયાના જે ભૂપેન્દ્ર પટેલ છે તે અહીંયાના ઘણા કામો કરે છે જેને લઈને તેમનો વોટ બીજેપીને મળશે. આપનું નામ જણાવો. પિયુષ રાણા. પિયુષ રાણા જી, શું કહેશો આપ, કોને મત જશે? ભાજપને મત જશે મારો, કેમ કે વિકાસ બહુ વધારે પડતો છે. જે આપણે અલગ અલગ ક્ષેત્રની વાત કરીએ, શૈક્ષણિક ક્ષેત્રે બી સારો એવો વિકાસ છે, ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે બી સારો એવો વિકાસ છે. વિકાસના અનેક કામો આપણા ગુજરાતમાં સતત થતા રહ્યા છે. આ તો ગઢ છે ભૂપેન્દ્ર પટેલનો, જે વિસ્તાર અહીંયા ધારાસભ્ય છે તે ભૂપેન્દ્ર પટેલ છે, તો આપ શું કહેશો એમના વિશે?
એમના વિશે કંઈ કહેવાની જરૂર જ નથી. પહેલેથી ગાંટલોડિયામાં એની પહેલાં પણ આનંદીબેન પટેલ હતા જે ચીફ મિનિસ્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. અને દરેક ગાંટલોડિયામાં અત્યારે એક એવો રોડ નથી કે જ્યાં ડેવલપ ન થયો હોય. દરેક સિટીમાં અંદર સોસાયટીઓમાં પ્યોર બ્લોક ને એ બધું નખાવીને બધી જ રીતે સુવિધાઓ પ્રોવાઈડ કરાવી છે. મતલબ આપની દ્રષ્ટિએ વિકાસ થયો છે, બરાબર ને? 100% થયો છે. આપનો વોટ બીજેપી? 100%. હવે અત્યારે નવી પાર્ટી આવી છે કેજરીવાલની, આમ આદમી પાર્ટી, તેને લઈને આપ શું કહેશો? એ દાવા કરી રહી છે કે મફત વીજળી, મફત પાણી આપીશું, તેને લઈને શું કહેશો? મફતમાં મેડમ કશું જ નથી મળતું, ખાલી વોટ જ મફતમાં લઈ જાય છે. આપણે દિલ્હી અને પંજાબમાં તો મળે છે એમને. કઈ રીતે આપી શકે છે મેડમ? મફતમાં કોઈને કશું નહીં જોતું. તમે તમારા છોકરાને મફતમાં આપી શકશો કઈ વસ્તુ? નહીં ને, મફતનું ના ગમે કોઈને. ઓકે, તો આ વખતે આમનો વોટ બીજેપીને જશે. રાજેશભાઈ દવે. રાજેશભાઈ દવે, આપ શું કહો છો? ચૂંટણીને લઈને આપ શું કહેશો? આપનો મત શું છે? આપણો મત ભાજપમાં છે. કેમ ભાજપ? 100%. છેલ્લા 25 વર્ષથી ભાજપને બહુ ફર્સ્ટ ક્લાસ કામ કર્યા છે. આખા ગુજરાતમાં નવા બ્રિજો બાંધ્યા, અંડરબ્રિજ બાંધ્યા, એનાથી ટ્રાફિક લગભગ 60-70% ઓછો થઈ ગયો છે. આપે તો બંને ટર્મ જોઈ હશે, કોંગ્રેસ અને ભાજપ, તો તમે ભાજપને વોટ આપશો? તો છતાં ભાજપને વોટ આપીશું. બરાબર છે. આમ આદમી પાર્ટીને લઈને શું કહેશો? આ વખતે એનું જે ખાતું છે એ ખુલશે? 99% નહીં ખુલે. નહીં. અચ્છા, અહીંયા કેટલી સીટ મળશે ભાજપને, શું લાગે છે? એ હવે ના કહેવાય, પણ બને ત્યાં સુધી મને એમ લાગે છે ભાજપને 100% સીટો સારી મળશે. 150 ઉપરનો ટાર્ગેટ છે, તો તમે શું કહેશો? આ વખતે એવું લાગી રહ્યું છે કે ભાજપ 150 ઉપર જશે, તો શું લાગે? 65 થી 60 મળશે. એટલો બધો કોન્ફિડન્સ? 100% મળશે. ઓકે, અમારી સાથે એક બેન જોડી ગયા છે જેઓ ગૃહિણી છે, તો મારે એમની પાસેથી જાણવું છે કે શું છે અત્યારે તમારો મત ભાજપને લઈને? બસ ભાજપને જ વોટ આપવાનો છે. ભાજપ સારા કામો કરે છે, વિકાસના કામો કરે છે. અમારા વિધાનસભાના ધારાસભ્ય, અમારા વોર્ડના ભૂપેન્દ્રભાઈ પટેલ, એમણે પણ ઘણા સારા કામો કર્યા છે. એટલે અમારા મતે તો એમ જ છે કે ભાજપ સરકાર આવે તો વધારે સારું, અમારા વોર્ડમાં ખરી અને ગુજરાતમાં પણ ખરી. આપ ગૃહિણી છો તો હું અમને પૂછવા માંગીશ કે મોંઘવારી આ વખતે પરિણામને અસર કરશે ખરા? મોંઘવારી થોડી વધી છે, એ વાત સાચી છે તમારી, પણ પરિણામને અસર કરશે થોડી, પણ એટલી બધી નહીં કરે. આવશે તો ભાજપ જ. આટલો બધો આત્મવિશ્વાસ? ભાજપ જ આવશે, કારણ કે ઘણા મહિલાઓ માટે પણ એમણે સારા કામો કર્યા છે. મહિલાઓની આપણા ગુજરાતમાં જોઈએ તો બીજા રાજ્યો કરતાં મહિલાઓની સેફટી પણ વધારે સારી છે આપણા ગુજરાતમાં. એટલે મહિલાઓ પણ 99% જોઈએ તો ભાજપને જ વોટ આપે છે અને ભાજપને જ વોટ આપશે. એટલે તો એમનું કહેવું છે કે અહીંયા મહિલાઓ જે છે સુરક્ષિત છે, તેને લઈને તેઓ ભાજપને વોટ આપશે. ભાજપ. અને વિકાસ થયો છે ખરી અહીંયા ગુજરાત? હા, દેખાય છે, ઘણો વિકાસ દેખાય છે કે રસ્તાઓ ઘણા બધા સારા થયા છે. ધર્મના નામ પણ વિકાસ થયો છે. જોઈએ તો દરેક મંદિરોમાં અત્યારે વિકાસ થવા લાગ્યો છે. ત્યાં આગળ દરેક પબ્લિક ધર્મની બધી જગ્યાએ સારી જવા માંડી છે અને ઘણા બધા સારા કામો મહિલાઓના પણ કર્યા છે એ લોકોએ. આમ આદમી પાર્ટીને લઈને આપ શું કહેશો? આ વખતે ખાતું ખુલશે આપનું? આમ તો લાગે છે કે થોડી ઘણી સીટો કદાચ આવી શકે આમ આદમી પાર્ટીની, પણ જોઈએ એટલી સીટો નહીં આવે. આવશે તો ભાજપની જ. અને કોંગ્રેસને લઈને આપ શું કહેવા માંગો છો? જો આ વખતે તો કોંગ્રેસ કોઈ દેખાતું જ નથી. બહાર કોઈ કોંગ્રેસ તો આવતી, આમ આદમી પાર્ટી દેખાય છે અને ભાજપ દેખાય છે, બાકી કોંગ્રેસ તો ક્યાંય દેખાતી જ નથી. એટલે હવે કોંગ્રેસનું તો કંઈ કહેવાય જ નહીં કે આવે કે ના આવે. બરાબર છે. તો જે રીતે આપણે જણાવ્યું કે ભાજપ જ આવશે આ વખતે. ભૂપેન્દ્ર પટેલનો જે ગઢ છે, જે અહીંયા ધારાસભ્ય છે, તેમને લઈને આ જે વિસ્તાર છે તેમાં ભૂપેન્દ્ર પટેલને જ મત આપશે. તો આજે આપણે જાણ્યો શું છે જનતાનો મત. આવી જ રીતે પડે પડની ખબર હું તમને આપતી રહીશ. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.